જેને એમ કહેવાય કે 17 કોટ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર એટલે કે નીરુબેન ભરતસિંહ વેગડ તો આપણો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય બનાવો। એમનો અનુક્રમ નંબર છે 2, નિશાન છે કમળ કમળ કમળ। કોઠમો જિલ્લામો કોઠમો મંડળો મોયો મતદારો મારા કોઠમો મંડળો મોયો। વેગડ નીરુબેન ઉમેદવાર મતદારો મારા નીરુબેન ઉમેદવાર। કમળમો મંડળો મોયો મતદારો મારા કમળમો મંડળો મોયો। ક્રમ નંબર 2 છે નિશાન કમળ। ક્રમ નંબર 2 છે નિશાન કમળ। કોઠમો જિલ્લામાં કોઠમો મંડળો મોયો મતદારો મારા કોઠમો મંડળો મોયો। કમળ નિશાન યાદ રાખો મતદારો મારા કમળ નિશાન યાદ રાખો। હા મિત્રો, 8 કોટ 1 તાલુકા પંચાયત સીટના ઉમેદવાર એટલે કે સેજલબેન અજીતભાઈ મકવાણા તો આપણો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય બનાવશો। એમનો અનુક્રમ નંબર છે 1, નિશાન છે કમળ કમળ કમળ। તાલુકામાં મંડળો મોયો મતદારો મારા કોઠમો મંડળો મોયો। મકવાણા સેજલબેન ઉમેદવાર મતદારો મારા સેજલબેન ઉમેદવાર। ક્રમ નંબર 1 નિશાન કમળ। ક્રમ નંબર 1 નિશાન કમળ। કોઠમો તાલુકામાં કોઠમો મંડળો મોયો મતદારો મારા કોઠમો મંડળો મોયો। સેજલબેન ઉમેદવાર મતદારો મારા સેજલબેન ઉમેદવાર। અને હા મિત્રો, ચૂંટણી તારીખ છે 26/4/2026। સમય છે સવારે 7 થી લઈને સાંજના 6 કલાક સુધી। આપણો કિંમતી મત આપી અપાવી આભારી કરશો જી। અને હા, હવે તો ગામડે ગામડે શેરીએ શેરીએ બસ એક જ નામ કમળ કમળ અને કમળ। વોટ આપીને જીતાડો મતદારો